જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું તમારી સાથે આ વિડીયોમાં લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત વિવેકી। તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકીનું। સ્વામિનારાયણ હરિ સંવત 1876ના માગસર વદી 14ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મદી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતાનામાં હોય તેને જાણે અને વિચારે તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈ અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં, અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં। અને સંત કહે જે તું દેહ ઇન્દ્રિયો મન પ્રાણીથી જુદો છું, સત્ય છું અને એનું જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેની સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનમાં ઘાટ ભેળો ભળી જાય નહીં, અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે ને તેથી છેટો જ રહે, અને તેના સંબંધમાં આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવડો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તો હોય તેને વિવેકી જાણીએ, અને તે જ વિવેકી છે। ઇતિ વચનામૃત। એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું જે તે થયું।